જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું વરસાદમાં ખાવાની મજા પડે એવા ચટપટા ક્રિસ્પી કાંદા બટેકાના ભજીયાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેને માટે મેં 3 ડુંગળીને આવી રીતે ઊભી સ્લાઇસ કરી અને છૂટી કરી લીધી છે અને 3 બટેટાને આવી રીતે મોટા જે ખમણી આવે એનીથી ખમણી લીધા છે. હવે આપણે એક મોટા વાસણમાં ડુંગળીને અને ખમણેલા બટાકામાંથી પાણી નિતારી અને એને કાઢી લેશું. હવે મસાલામાં 2-3 લીલા મરચાંના કટકા, 1 ઇંચ જેટલું ખમણેલું આદું, થોડી કોથમીર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર અને 2 ચમચી જેટલા સફેદ તલ લેશું. સાથે 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું લેશું. હવે પહેલા આપણે આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. તેમાં બાઇન્ડિંગ માટે અડધો કપ ચણાનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ અને 1 પાવડું તેલ નાખશું. હવે આને પણ બધા મસાલા સાથે મિક્સ કરી દેશું. હવે મસાલામાં બધો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે. આપણે હાથમાં લઈને જોઈએ તો હજુ બરાબર ભજીયું વળતું નથી, એટલે હજી આમાં થોડા લોટની આપણે જરૂર છે. હવે હજુ આમાં 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ચોખાનો લોટ લઈશ અને બધું બરાબર મિક્સ કરી દઈશ. પછી પાછું ચેક કરી લઈશ. હવે હજુ પણ ભજીયું બરાબર વળતું નથી, તો આપણે બાકીના જે 2 લોટ થોડા કપમાં વધ્યા હતા એ પણ આમાં નાખી દઈશું અને પછી બધું બરાબર મિક્સ કરી દઈશું. જો હવે આપણું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે અને ભજીયું પણ સરસ વળે છે. તો આપણે ગેસ તરફ જઈએ. હવે ભજીયા તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે ભજીયાના બેટરમાંથી થોડું બેટર લઈ અને જેટલા તેલમાં સમાય એટલા ભજીયા આપણે એમાં મૂકી દઈશું. હવે થોડી વાર પછી જારાથી ભજીયાને અલટાવી પલટાવી અને આછા બ્રાઉન કલરના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળશું.
હવે આપણા ભજીયા સરસ તળાઈ ગયા છે તો એને એક વાસણમાં કાઢી લેશું અને આવી જ રીતે આપણે બીજા બાકીના ભજીયા પણ તૈયાર કરી લેશું. તો સર્વ કરવા માટે આપણા ભજીયા તૈયાર છે અને તમે ગ્રીન ચટણી કે ટમેટો કેચઅપ સાથે લઈ શકો છો. તૈયાર છે આપણા કાંદા બટેકાના ભજીયા. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.